પલક સૌંદર્ય દ્વારા અમદાવાદના સરખેજમાં એલજી યુનિવર્સિટીમાં 1 થી 3 નવેમ્બર સુધી થર્ડ જુનિયર નેશનલ ડોજબોલ ચેમ્પિયનશિપ ફેડરેશન ઓફ ગુજરાતનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. ભારતભરમાં ડોજબોલ રમતને પ્રોત્સાહન આપવા માટે અને યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવાના હેતુથી ડોજબોલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રાષ્ટ્રીય ડોજબોલ ટુર્નામેન્ટ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમારોહ 2 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં ભારતના 27 રાજ્યોના લગભગ 800 ખેલાડીઓએ વિવિધ ફોર્મેટમાં ભાગ લીધો હતો. મેન્સ ટીમમાં 3 ટીમો જીતી છે, જેમાં ગુજરાતે ગોલ્ડ મેડલ મેળવ્યું છે, પોંડિચેરી સિલ્વર અને દીવ દમણે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું છે. ગર્લ્સ ટીમમાં પંજાબ, હરિયાણા, બિહાર તેમજ મિક્સ ટીમમાં હરિયાણા, પોંડિચેરી અને ગુજરાત જીત્યા છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મેયર પ્રતિભાબેન જૈન, જીતેન્દ્ર યાદવ, આઈજી કનુભાઈ ભરવાડ, બિઝનેસમેન, વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવસિંહ અને જનરલ સેક્રેટરી ઇન્ડિયા નરસિમ્હા રેડ્ડી ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, અસ્મિતા ભારતમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અહીંયા આપણે રાષ્ટ્રીય ડોગબોલ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. તો કેટલા સ્ટુડન્ટોએ અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે અને કઈ રીતનું આયોજન છે તો તેના વિશે આપણે વાત કરી લઈએ. સરજી, આ રાષ્ટ્રીય ડોગબોલ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવે છે. કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે છે અને કેટલા સ્ટુડન્ટો અને કયા સ્ટેટે પાર્ટિસિપેટ કર્યું છે? આ થર્ડ જુનિયર ડોજબોલ ચેમ્પિયનશિપ છે. 2023માં પહેલીવાર એનો એક રાજ્યમાંથી શરૂ થયું અને આજે 23 જેટલા રાજ્યોમાં ફેલાયેલું છે. 3 જ વર્ષની અંદર આટલો સારો ગ્રોથ નરસિંહ રાવ રેડ્ડી સાહેબના નેતૃત્વ નીચે થઈ રહ્યો છે અને આપણા ગુજરાતના સેક્રેટરી છે પલકબેન સુંદરવા. અને એ આપ જોઈ શકો છો કે જે રીતે અહીંયા ગુજરાતની અંદર આજે 23 રાજ્યોના બધા મિત્રો આવ્યા છે અને અબાઉટ 760 જેટલા પ્લેયર્સ અહીંયા આવ્યા છે. અને એનો એક બહુ મોટો મોકો ગુજરાતને મળ્યો છે એમની હોસ્પિટાલિટીનો, અને એલજે કેમ્પસમાં એ ઓપોર્ચ્યુનિટી અમને મળી છે કે એ કરી શકે. ગુજરાતના ચેપ્ટરને આ સ્પોન્સર કરવાની જે તક મળી છે એ માટે અમે બધા એના આભારી છીએ. મેમ, આ વિશે તમે શું કહેશો? આ વિશે આપણને આટલું મોટો ચેમ્પિયનશિપ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ ડોઝબોલની નેશનલ ચેમ્પિયનશિપ થઈ રહી છે અને આપણને હોસ્ટ કરવાનો મોકો મળ્યો એટલે બહુ મોટી વાત છે. આમાં કમસે કમ 700-750 પ્લેયરને આપણે હોસ્ટ કરીએ છીએ અને એમાં સૌથી મોટો કોન્ટ્રીબ્યુશન છે નરસિમ્હા રેડ્ડી સરે આપણને આ ઓપોર્ચ્યુનિટી આપી. એના માટે એમનો બી ધન્યવાદ કહું છું. અલગ અલગ સ્ટેટના સેક્રેટરીઝને પ્રેસિડેન્ટ આવ્યા છે, એમનું બી કોન્ટ્રીબ્યુશન બહુ સારું છે અને ટુર્નામેન્ટ સારી રીતે સક્સેસ આપણી થશે. इंडियन प्रेसिडेंट, आपको इस बारे में क्या बोलना है? ये थर्ड जूनियर नेशनल डॉजबॉल चैम्पियनशिप गुजरात में ऑर्गेनाइज करने के लिए हम बहुत खुश हैं. ये तो बहुत अच्छा ऑर्गेनाइज किया है गुजरात डॉजबॉल एसोसिएशन. वो एलजे यूनिवर्सिटी का कैंपस है, ये बहुत अच्छा है. सारे मैनेजमेंट हमारा बच्चे के लिए सब कुछ अकोमोडेशन, फूड, सारे फैसिलिटीज़ बहुत अच्छा फैसिलिटीज़ प्रोवाइड किया है. हम बहुत गर्व से बोल सकते हैं ये तो बहुत अच्छा टूर्नामेंट इधर ऑर्गेनाइज किया है. कम से कम 750 to 800 स्टूडेंट्स इस कंपटीशन में भाग लिया है. तो अभी सारे लीग मैचेस हम ख़त्म किया है. अभी क्वार्टर फाइनल, सेमीफाइनल मैचेस हो गए, कल से वो फाइनल्स हो गए. इसी कंपटीशन में कोई बच्चा अच्छा परफॉर्म करता है वो लोगों को इंटरनेशनल एशियन चैम्पियनशिप में पार्टिसिपेट करने के लिए भी उसको चांस मिलता है. अभी इंडियन टीम एशियन चैम्पियनशिप के लिए सेलेक्ट हुआ है. नवंबर 20 to 23 इन मलेशिया हम लोग इंडियन डॉजबॉल फेडरेशन एशियन चैम्पियनशिप में भी हम लोग पार्टिसिपेट कर रहा है. तो इट इज़ वेरी गुड. I would love to thank for LJ University and Gujarat Dodgeball Association and the Gujarat people. They love and affection for making this event grand success. Thank you. So I just want to मैं कॉन्ग्रेचुलेट करता हूँ इंडियन डॉजबॉल एसोसिएशन को, गुजरात स्टेट डॉजबॉल एसोसिएशन को कॉन्ग्रेचुलेट करना चाहता हूँ क्योंकि इन्होंने इस स्टैंडर्ड पे इवेंट्स किया. वैसे एलजे यूनिवर्सिटी जो है वैसे पहले से स्पोर्ट्स को प्रमोट करते आई है और ये अपॉर्चुनिटी हमने लिया क्योंकि हमने पास्ट में भी बहुत अच्छे लेवल के इवेंट्स किए थे और जब हमने ये सुना ये अपॉर्चुनिटी तो हमने इमीडिएटली लिया. और इन सभी जो अक्रॉस द नेशन जो एथलीट्स आए हैं उनका स्टे फैसिलिटी एंड इवन द कंपटीशन एरेना को रेडी किया विद द कोऑर्डिनेशन विद द गुजरात स्टेट एसोसिएशन. बहुत ही अच्छा लग रहा है कि अक्रॉस द नेशन एथलीट्स आए हैं, यहाँ पर ट्रेनिंग कर रहे हैं.
इससे कहीं ना कहीं गुजरात भी तैयार हो रहा है और गुजरात ने पहले से ही स्टार्ट कर दिया है इवेंट्स को रन करना। एंड हमारे इंस्टीट्यूट जो है LJ इंस्टीट्यूट स्पोर्ट्स मैनेजमेंट, वो भी इसमें पार्टिसिपेट कर रहा है। ये पहला ऐसा इंस्टीट्यूट है गुजरात स्टेट का जो नेशनल चैम्पियनशिप कर रहा है। सो बहुत अच्छा लग रहा है, हमारे बच्चे भी सीख रहे हैं, गुजरात भी सीख रहा है, एंड स्टेट एसोसिएशन और नेशनल एसोसिएशन को कॉन्ग्रेचुलेट करना चाहता हूँ। थैंक्स सर। फर्स्ट ऑफ ऑल मैंने अभी स्टेज पे ही बताया, पलक मैडम ने काफ़ी अच्छा ऑर्गेनाइज़ किया है यहाँ पे। एक शॉर्ट टाइम के अंदर इतना बड़ा चैम्पियनशिप ऑर्गेनाइज़ करना इजी नहीं होता। 3 टाइम बच्चों का खाना, रहना, अकोमोडेशन, ट्रांसपोर्टेशन, ये सब चीज़ें बहुत कम टाइम के अंदर इन्होंने ऑर्गेनाइज़ किया। तो मैं सबसे पहले उनको धन्यवाद देना चाहता हूँ, और साथ ही साथ इतने सारे बच्चों ने यहाँ पार्टिसिपेट किया है, उनको मैं बेस्ट ऑफ लक बोलना चाहूँगा। ऐसे ही वो ऐसे चैम्पियनशिप के अंदर पार्टिसिपेट करते रहिए, अपने स्टेट का, अपने देश का नाम रोशन करिए, और फ्यूचर में मैं आशा करता हूँ कि ओलंपिक गेम के अंदर ये स्पोर्ट्स अंदर इन्वॉल्व हो तो आगे चल के बच्चे बड़े लेवल पे नाम कर पाएंगे। ફર્સ્ટ ઓફ ઓલ તો તમે અહીંયા આવ્યા તો હાર્ડલી એકદમ કમિંગ વેલકમ, અને એવું કહું છું કે આ જે આયોજન થયું છે તો એના વિશે તમે શું કહેશો? ડોઝબોલ ફેડરેશન દ્વારા જે આજે જે LJ યુનિવર્સિટીમાં જે આયોજકો દ્વારા ફેડરેશનના સમસ્ત પદાધિકારીગણ અને સાથે સેક્રેટરી બેનશ્રી પલકબેનની સાથે એમની સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવા સફળ આયોજન માટે। એની સાથે સાથે જ અહીંયા જે આપણા ભારત દેશના 23 રાજ્યોમાંથી જે ડોઝ બોલ માટે કે આ ખેલવા માટે જે રમતવીરો અહીંયા જે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટો અહીંયા આવ્યા છે, એમનો જે ઉત્સાહ અને ઉમંગ જોઈને મને ખૂબ જ આનંદ થયો। અને એની સાથે સાથે જ જે આ ડોઝ બોલમાં જેટલા પણ જેમનો સાથ સહકાર અને સહયોગ મળ્યો, એમને સૌએ સમસ્ત ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે શુભકામનાઓ પાઠવું છું। અને સાથે સાથે જ જે આ વિદ્યાર્થીઓ છે એ હંમેશા આગળ વધે, એમની ઉજ્જવલ ભવિષ્યની શુભકામનાઓ, મંગલકામનાઓ પાઠવી છે। અને એની સાથે સાથે જ આજે ક્લોઝિંગ સેરેમનીમાં જે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે એ પણ ખૂબ જ આનંદ અને આજે ગૌરવ છે કે આજે ગુજરાતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। એના માટે સમસ્ત ગુજરાતના આપણા જે ખેલાડીઓ છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તમે યુવાનોને શું સંદેશ આપો છો? સમસ્ત યુવાનોને એ જ સંદેશ છે ખાસ કે કોઈ પણ આપણે મેદાનમાં ઉતરીએ તો ત્યાં હાર અને જીત થવાની છે, પણ જીત થાય છે એ સારું છે, પણ એના પછી જે કંઈક આપણે નિષ્ફળ થઈએ તો એના માટે પણ આપણે બિલકુલ એમ નહીં થઈ જવાનું। એના માટેનું જે આગળનો જે પ્રયત્ન છે આપણે નંબર 1 બનવાનો અને જીતવાનો, એ હોંસલો બુલંદ રાખવાનો અને એની સાથે સાથે લક્ષ્ય બનાવી અને ગોલ હાંસલ કરવા માટેનું પ્રયત્ન કરવાનું। અને જરૂરથી જે મહેનત અને પુરુષાર્થ કરીએ અને લક્ષ્ય હાંસલ કરવામાં જે આપણો એક જ જે લક્ષ્ય હોય તો આપણે જરૂરથી સફળ થઈએ। એના માટે બધા જને હું એ કહેવા માગું છું કે આપણે હાર હોય કે જીત હોય એમાં નિષ્ફળ નહીં થઈ જવાનું છે, એમાં આપણે નિષ્ફળ થઈએ તો પણ આગળ વધવા માટેના વિશેષ પ્રયત્નો કરવા જોઈએ।